ઘરે આપણે જે પાણીપુરી બનાવતા હોઈએ, ભેલપુરી બનાવતા હોય પણ એવો સ્વાદ નથી આવતો ને, તો એનું સિક્રેટ તમારી પાસે હું લઈને આવ્યો છું. આજે આપણે જાણીશું કઈ રીતે રગડા પેટીસ અહીંયા બને છે, શું સ્પેશિયલ છે એમની દહીંપુરી અને રગડા પેટીસ. બટાકા બોઇલ કરવા ઘરે મજા ના આવે એ બનાવવા. રેકડી ઉપર જ હોય ને તો મજા આવે ખાવાની. એ વાત તો સાચી. એટલે કેમ છો મિત્રો, પરિવાર તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ. મિત્રો, પાણીપુરી, દહીંપુરી, રગડા પેટીસનું નામ આવે એટલે બધાના મોંમાં પાણી આવી જાય. તો અત્યારે હું આવી ગયો છું એવી જગ્યાએ જે છે ક્રિષ્ના ભેલ સેન્ટર. મિત્રો, આ જગ્યાની પાણીપુરી હોય, દહીંપુરી હોય, ભેલ હોય, એવું કહેવાય કે રગડા પેટીસ હોય, બહુ સુપર બનાવે છે અંકલ. અને ઘણા ટાઈમથી આ જગ્યાએ બહુ ફેમસ છે. તો આજે આપણે આ જગ્યાનો બ્લોગ કવર કરવાના છીએ. અને કહેવાય ને કે ઘર જેવી, ઘરે આપણે જે પાણીપુરી બનાવતા હોઈએ, ભેલપુરી બનાવતા હોય પણ એવો સ્વાદ નથી આવતો ને, તો એનું સિક્રેટ તમારી પાસે હું લઈને આવ્યો છું. આજે આપણે જાણીશું કઈ રીતે રગડા પેટીસ અહીંયા બને છે, શું સ્પેશિયલ છે એમની દહીંપુરી અને રગડા પેટીસ. ચાલો મારી સાથે. તો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો ક્રિષ્ના ભેલ સેન્ટરમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ, જ્યાં આગળ તમને લેડીઝની લાઈન જોવા મળશે. એનું ખાસ રીઝન છે અહીંયાની પાણીપુરી, દહીંપુરી, એમની રગડા પેટીસ. ખાસ કરીને એમની રગડા પેટીસ અને દહીંપુરી બહુ ફેમસ છે. તો આજે આપણે ટ્રાય કરવાના છીએ. તો મેઇન લોકેશન તમને કહી દઉં તો આ છે ભારતનગર છકડા સ્ટેન્ડ. ગાંધીધામની અંદર ભારતનગર છકડા સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળશે ક્રિષ્ના ભેલ સેન્ટર. તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ. એટલે મેનલી શું છે, રગડા પેટીસ તો આપણે ઘણી વાર ટ્રાય કરતા હોય, તો આપણે કઈ રીતનું બનતું હોય છે રેસીપી, થોડું આઈડિયા આપશો? બટાકા બોઇલ કરવા ઘરે મજા ના આવે એ બનાવવા. રેકડી ઉપર જ હોય ને તો મજા આવે ખાવાની. એ વાત તો સાચી. એટલા માટે જ આપણે રેકડી પર અત્યારે તમારી સ્પેશિયલ કારીગરી છે એ ટેસ્ટ કરવા માટે આપણે આવે છે. તો રગડા પેટીસની અંદર વટાણા અને આલુ આનું મિક્સ કરીને પછી મસાલા હોય, જીરા, ધણા પાવડર, એ બધું હોય. બધું નાખવાનું હોય અંદર. હળદર, મીઠો, મરચાં. બેન, પાણીપુરી કેવી બનાવે? અચ્છા, ઓમ ઘણી જગ્યાએ પાણીપુરી મળે છે, પણ આજે ભાઈ તમને કહેવાય ને આપણે પાણીપુરી ટ્રાય કરતા હોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન આવી છે ચોખાઈનો. તો આ જગ્યાએ ચોખાઈ વિશે શું કહેશો? 100% બહુ સારું હોય છે. અચ્છા, એકદમ ક્લીન અને ખાવાનો ટેસ્ટ પણ સુપર. ઓકે, થેન્ક યુ સો મચ. ક્યારે રગડા પેટીસ ટ્રાય કરી છે આમની? યસ. અચ્છા, એના વિશે શું કહેશો? એના ક્વોલિટી કેવી છે રગડાની? ક્વોલિટી 100% આવે એવી. સંતોષ થાય ખાઈને. અચ્છા, મારું તો ફિક્સ જ છે, લગભગ 6-8 મહિનાથી અહીંયા. પાણીપુરી રગડા પેટીસ ટ્રાય કરવા આવવું હોય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી અવેલેબલ? 4:30 થી 9:30 સુધી. 4:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી રાતના, એમ ને? બરોબર. પાર્સલે કરી આપો ને દહીંપુરી, રગડા પેટીસ બધું પાર્સલ કર્યું. અચ્છા, તો રગડા પેટીસની શું પ્રાઇસ છે? હમણાં તો 30 રૂપિયા. અને દહીંપુરીના 35. 35. દહીંપુરીના 35, રગડા પેટીસના 30 રૂપિયા. જેલના બધાના 35. બરોબર. ભેલના બી 35 રૂપિયા છે. ચાલો હવે આપણે ટ્રાય કરીએ. અત્યારે જો બની રહ્યો છે રગડા પૂરી. ફ્રેન્ડ્સ, અત્યારે પૂરી રેડી થઈ ગઈ છે અને એની ઉપર નાખી દીધું છે મીઠી ચટણી. આપણે ખજૂર આંબલીની મિક્સ છે, ખાલી આંબલીની? ખાલી આંબલીનું, પ્યોર આંબલીનું. ખાલી આંબલીની છે ને, પ્યોર. હવે આવશે એની ઉપર દહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કઈ રીતનું દહીં નાખવામાં આવે છે અને આખી પૂરી છે એ ફિલ કરી દેવામાં આવી છે. અને હવે આવશે એના ઉપર એનો ચાટ મસાલો. મિત્રો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી કાકા આપણે દહીંપુરી બનાવી રહ્યા છે. અત્યારે 3 પ્લેટ બની રહી છે. એની ઉપર આવી ગઈ પ્યાજ અને હવે ગાર્નિશિંગમાં સીણી સેવ.
ફ્રેન્ડ્સ હવે આપણે મંગાવી લીધી છે દહીપુરી ક્રિષ્ના ભેલ સેન્ટર, ખાસ કરીને ભવરભાઈ મસ્ત મજાની દહીપુરી બનાવે છે. આની પ્રાઇસ છે 35 રૂપિયા. ચાલો આપણે ટ્રાય કરીએ, બાકી તમને ક્લોઝઅપ તમને બતાવી દઉં. જોજો. મિત્રો દહીપુરીની વાત કરું તો એકદમ A1 ગ્રેડ છે. ખાસ કરીને પૂરી હોય, પૂરીની અંદર મસાલો જે ફિલ કર્યો છે એના ઉપર છે આમલીની પ્યોર આમલીની ચટણી નાખવામાં આવે છે, પછી ઉપર મીઠું મીઠું દહીં નાખવામાં આવે છે, અને ગાર્નિશિંગમાં જે સેવ છે તો એકદમ જોરદાર ટેસ્ટ લાગ્યો મને આ જગ્યાનો. જ્યારે બી હું આ જગ્યાએ આવું ને તો ખાસ કરીને કાકાની દહીપુરી અને રગડા પેટીસ 100% ટ્રાય કરું. અને તમે બી આ જગ્યાએ ટ્રાય કર્યું હોય ભેલ, દહીપુરી, પાણીપુરી અને રગડા પેટીસ તો કમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો. રગડા પેટીસ અને દહીપુરી પાર્સલ બી કરી આપે છે પવરભાઈ આહિર. આ જગ્યાએ કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ આ ધંધામાં. ચાલુ કરી ત્યારે આપણે શું ભાવ હતો દહીપુરીનો? 10 રૂપિયા હતા. 10 રૂપિયા અને અત્યારે 35 રૂપિયા. બરોબર. રાખી પેટીસ. પેટીસ તો આ પેટીસનું કઈ રીતે બનતા બનાવતો હતો? બટાકાની બને. એટલે આના લોટ કયો વપરાય? ના, કઈ લોટ નહીં વપરાય. ઓલી બટાકાનો. ઓલી બટાકાનો, હળદર ને મીઠો બસ. અને રગડાની અંદર શું શું રાખો આપણે? લીલા ધાણા એ, મરચા એ, ઓલો વટાણા છે. વટાણા, બટાકા, પાણી છે, ચટણી છે, આ મીઠી ચટણી, સેવડો રાખી માથે, સેવ આવી ગયું, ચવાણું આવી ગયું, સેવનો બીજો સેવ આવી, મીઠી ચટણી, ડુંગળી. ડુંગળી. રગડા પેટીસ. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો જો તમને બતાવું તો આની અંદર છે પ્યાજ નાખેલી છે, બરોબર, ધાણા છે, પછી વટાણા છે, અને એનો મિક્સ કરીને રગડો બનાવવામાં આવ્યો છે. અને આની પ્રાઇસ છે 30 રૂપિયા. મિત્રો આની અંદર છે ને જે પ્યાજ નાખવામાં આવી છે, આપણે મમરાની અંદર જે મકાઈ નાખતા હોય છે, પછી વટાણા છે અને એનો મિક્સ કરીને રગડો બનાવવામાં આવે છે. અને એના જે મસાલા છે એના કારણે જો એકદમ ચટપટો ટેસ્ટ આવે છે. અને બાકી આ રગડો કહેવાય ને, રગડા પેટીસ કાકાની બહુ ફેમસ છે. એમની પછી આલુની ટિક્કી હોય એની મિક્સ કરી મસળીને એની અંદર આ રગડો નાખવામાં આવે છે. અને જ્યારે તમે આવશો તો તમને ગરમા ગરમ ખાવા મળશે માત્ર 30 રૂપિયાની અંદર. કાકા ખવડાવે છે, મસ્ત મજાનો રગડા પેટીસ છે, તમે ટ્રાય કરી શકો છો. પાછું આની અંદર ચવાણું બી નાખેલું છે, એ થોડું યુનિક છે વસ્તુ, અને ગરમા ગરમ છે. અને સાઈઝ તમે જોઈ શકો આવડી મોટી પ્લેટમાં આપવામાં આવે છે, તમે ટ્રાય કરી શકો. તમે જોઈ શકો છો અહીંયા આગળ મસાલો છે એકદમ ચટપટો રાખવામાં આવે છે. અને એમની પૂરી જોઈ શકો, પૂરી એકદમ મોટી, અને ક્યારે બી આવશો તમને હવેલી નહીં જોવા મળે. આ છે ભારતનગર છકડા સ્ટેન્ડ. આ રસ્તો જાય છે ભારતનગર, અને આ છે એમ છકડા સ્ટેન્ડ. એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળશે ક્રિષ્ના ભેલ સેન્ટર. ત્યાં તમને દહીપુરી, ભેલપુરી, રગડા પેટીસ, આલુ ટિક્કી, પાણીપુરી મજા આવી જશે એવી બનાવે છે.